પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રિય ભાઈ અને બહેનો, ગોદરેપના મહામરિયમના ભક્તજનો, આજે આ 9 દિવસની ભક્તિનો 6ઠ્ઠો દિવસ છે ને પવિત્ર આત્માનું ફળ ભલાઈ મહામરિયમ એમનામાં એ ગુડનેસ, એ ભલાઈ તે ભરપૂર હતા. એ જ રીતે એમની પાસેથી પ્રેરણા મેળવીને આપણે પણ ભલા વ્યક્તિ બનીએ, ભલું કરીએ બીજાને. એ માટે આજે આપણે આ ખ્રિસ્તી યજ્ઞમાં આપણે પ્રાર્થના કરીએ ને આજે આ ખ્રિસ્તી યજ્ઞ અર્પણ કરી આપણા માટે પ્રાર્થના કરવા ફાધર ફ્રાન્સિસ ઝેવિયર આપણી મધ્યે હાજર છે. ફાધર નાનકંદરિયા તાવાના સભા પુરોહિત છે, સાથોસાથ ગાંધીનગર મહાધર્મ પ્રાંતના ચાન્સેલર છે. આપ સૌ વતી હું ફાધરનો હૃદયપૂર્વક નકારું છું ને આભાર માનું છું. ભક્તિથી આજે આપણે આ ભક્તિમાં ભાગ લઈએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ. આમેન. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. તે આપણને પણ મળો. ખ્રિસ્તમાં પ્રિય ભાઈઓ અને બહેનો, આ પાવન વિધિ કરવા લાયક બનીએ એ માટે આપણા પાપોનું સ્મરણ કરી પસ્તાવો કરીએ. હવે બધા સાથે મળી આપણા પાપોનો એકરાર કરીએ. સર્વસમર્થ પરમેશ્વર, મેં આપ સૌને આગળ હું પાપનો એકરાર કરું છું. ગુરુ કરીને કર્તવ્ય ચૂકીને મન વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી અખંડ કુમારી મરિયમ, સર્વ દેવદૂતો અને સંતો તથા સૌ કરુણાસાગર પ્રભુની મારા માટે માફી માંગો. સર્વસમત પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. આમેન. પેજ નંબર 127, ભજન નંબર 123 બધા સાથે. પ્રભુ પરમેશ્વરના એસો ગાન ગાઈએ. પેજ નંબર 400, ભજન નંબર 10.
હે પિતા, તમે કુમારી મરિયમને સર્વ કલંકોથી અલિપ્ત રાખ્યા ને એમને તમારા પુત્રના માતા થવા સુપાત્ર કર્યા. તમારી વિશેષ કૃપાથી તેઓ પોતાના અસ્તિત્વની પ્રથમ ઘડીથી જ પોતાની કુકે ઉદય પામનાર મુક્તિ સૂર્યના કિરણોથી ઝળહળતા થયા. એમની વિનંતીઓ લક્ષમાં લઈ અમને પાપના સગલા મેલથી મુક્ત કરો. એમની જેમ તમારી આગળ નિર્મળ અને પવિત્ર જીવન જીવવાનું વરદાન આપો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. આમેન. ઉત્પત્તિના ગ્રંથમાંથી પાઠ, 3 અધ્યાય 9 થી 15 અને 20મી કડી. હું તારી અને આ સ્ત્રીની વચ્ચે અને તારા વંશ અને એના વંશ વચ્ચે વેર જગાડીશ. પ્રભુ પરમેશ્વરે માણસને બૂમ મારી, તું ક્યાં છે? એટલે માણસ બોલ્યો, વાડીમાં તમારો પગરવ સાંભળીને હું ગભરાયો, કારણ હું ન વસ્ત્રો હતો એટલે સંતાઈ ગયો. પ્રભુ પરમેશ્વરે પૂછ્યું, તને કોણે કહ્યું કે તું ન વસ્ત્રો છે? જે ઝાડના ફળ ખાવાની મેં તને ના પાડી હતી તેના ફળ તે ખાધા તો નથી ને? માણસે કહ્યું, જે સ્ત્રી તમે મારી સાથે રહેવા આપી છે તેણે મને એ ઝાડના ફળ આપ્યા ને મેં ખાધા. પછી પ્રભુ પરમેશ્વરે તે સ્ત્રીને કહ્યું, તે આ શું કર્યું? સ્ત્રી બોલી, સાપે મને ભોળવી એટલે મેં ખાધા. પ્રભુ પરમેશ્વરે સાપને કહ્યું, તે શું કર્યું? એટલે બધા ઢોરો અને જંગલના પ્રાણીઓમાં તું શાપિત થયો છે. તારે જીવતા સુધી પેટ ઘસડીને ચાલવું પડશે અને ધૂળ ફાંકીને રહેવું પડશે. હું તારી અને આ સ્ત્રીની વચ્ચે અને તારા વંશ અને એના વંશ વચ્ચે વેર જગાડીશ. એનો વંશ તારું માથું કચરશે અને તું એની એડીએ કરડીશ. આદમે પોતાની વહુનું નામ હાવા એટલે કે જીવી પાડ્યું, કારણ તે બધા માનવ જીવોની જનેતા હતી. આ પ્રભુની વાણી છે. તે આપનો આધાર છે. પેજ નંબર 28, ભજન નંબર 30. Oh
બીજો શાસ્ત્ર પાઠ સાર્વજનિક મુક્તિ યોજના. મરિયમની જેમ ઈસુ સાથે ગાઢ રીતે જોડાઈ જઈને સર્વ માણસો પવિત્ર અને નિષ્કલંક બને એ ઈશ્વરની ઈચ્છા અને યોજના છે. એફેસસના ધર્મસંઘ પરના સંત પાઉલના પત્રમાંથી પાઠ, 1લો અધ્યાય, કલમ 3 થી 6 અને 11 થી 12. સૃષ્ટિના મંડાણ પહેલા ઈશ્વરે આપણને ખ્રિસ્ત દ્વારા પસંદ કર્યા હતા. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરમેશ્વર અને પિતાને ધન્ય હો. તેમણે આપણને ખ્રિસ્ત દ્વારા સ્વર્ગધામમાં સગળી આધ્યાત્મિક બક્ષિસો આપીને ધન્ય કર્યા છે. સૃષ્ટિના મંડાણ પહેલા તેમણે આપણને ખ્રિસ્ત દ્વારા પસંદ કર્યા હતા, જેથી આપણે તેમની સમક્ષ પવિત્ર અને નિર્મળ રહીને પ્રસન્ન થઈને પોતે કરેલી યોજના અનુસાર તેમણે આપણને અનાદિકાળથી પ્રેમપૂર્વક નિર્ધાર્યા હતા, જેથી ખ્રિસ્ત દ્વારા આપણે તેમના સંતાનો બનીએ અને તેની કૃપાના મહિમાની સ્તુતિ થાય. અને કૃપા તેણે પોતાના વહાલા પુત્ર દ્વારા આપણને બક્ષી છે. ઈસુ ખ્રિસ્ત દ્વારા અમે ઈશ્વરના વારસદાર બની ગયા છીએ. એવો જ ઈશ્વરનો સંકલ્પ હતો. પોતે નિર્ધારેલી યોજના અનુસાર બધું ચલાવનારે આને માટે જ એમને નક્કી કર્યો હતો. એનો હેતુ એ કે ખ્રિસ્તમાં પહેલી વહેલી શ્રદ્ધા મૂકનાર અમે તેના મહિમાની સ્તુતિનું કારણ થઈ પડીએ. આ પ્રભુની વાણી છે. પેજ નંબર 90, ત્રીજી કડી બધા સાથે. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. સંત લુક કૃત પ્રભુ ઈસુનો શુભ સંદેશ, પ્રભુ અમારો તમારો મહિમા. અધ્યાય 1 કડી 26 થી 38 સુધી. 6 મહિને ઈશ્વરે દેવદૂત ગબ્રિએલને ગાલિલ પ્રાંતના નાઝરેત નામે ગામમાં એક કન્યા પાસે મોકલ્યો. કન્યાનું નામ મરિયમ હતું.
અને તેમના વિવાહ દાવીદના વંશજ યોસેફ નામના માણસ સાથે થયા હતા. દેવદૂતે તેમની પાસે અંદર જઈને કહ્યું, પ્રણામ, તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે, પ્રભુ તારી સાથે છે. આ વચન સાંભળીને તેઓ ક્ષોભ પામ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ તે કેવા પ્રકારના પ્રણામ. ત્યારે દેવદૂતે તેમને કહ્યું, ગભરાઈશ નહીં મરિયમ, કારણ ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે. જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે, તેનું નામ તું ઈસુ રાખજે. તે મહાન હશે અને એ પરાત્પરનો પુત્ર કહેવાશે. પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવીદનું રાજ સિંહાસન આપશે અને તે યુગોના યુગો સુધી ઇઝરાયલની પ્રજા ઉપર રાજ્ય કરશે. તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે દેવદૂતને કહ્યું, એ સી રીતે બનશે? હું તો પતિગમન કરતી નથી. દેવદૂતે જવાબ આપ્યો, પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે અને પરાત્પરનો પ્રભાવ તને છાઈ દેશે. અને એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે. અને જો તારી સગી એલિઝાબેથને પણ ગર્ભપણમાં ગર્ભ રહ્યો છે અને જે વાજણી કહેવાતી હતી એને અત્યારે 6થો મહિનો ચાલે છે, કારણ ઈશ્વરને કશું અશક્ય નથી. મરિયમે કહ્યું, હું તો ઈશ્વરની દાસી છું, તારી વાણી મારે વિશે સાચી પડો. પછી દેવદૂત તેમની પાસેથી ચાલ્યો ગયો. આ પ્રભુની વાણી છે. એ આપણો આધાર છે. મારા ધર્મજનો અને માતા મરિયમના ભક્તો, આજે આપણે કુમારી મરિયમના નિષ્કલંક ગર્ભધામનો પર્વ ઉજવીએ છીએ. વડા ધર્મગુરુ પિયુષ 9માએ 1854 સાલમાં ડિસેમ્બરની 8મી તારીખે આ દિવસે આ ડાગમાની ઘોષણા કરી હતી. કદાચ ડાગમા ગુજરાતીમાં સિદ્ધાંત કહી શકાય અને દૂર ટ્રાન્સલેટ કે ધર્મ સત્ય પણ કદાચ સિદ્ધાંત શબ્દ સારો છે. આ સિદ્ધાંતની ઘોષણા કરે છે ને આ સિદ્ધાંતનું 1858 સાલમાં 25 માર્ચની 25મી તારીખે જ્યારે લુડ્સમાં બેરુટને માતા મરિયમ દર્શન આપે છે, એ દર્શનમાં મરિયમ કહે છે, આઈ એમ ધ કન્સેપ્શન, આઈ એમ ધ ઇમેક્યુલેટ કન્સેપ્શન. એટલે આપણને જે 1854માં વડા ધર્મગુરુ 9માએ જે ઘોષણા કરી હતી, એ ઘોષણાનું 4 વર્ષ પછી આપણને સ્વર્ગીય ખાતરી મળે છે, હેવનલી કન્ફર્મેશન. કેટલું સુંદર. 1854માં વડા ધર્મગુરુ ઘોષણા કરે છે અને એને આપણને સ્વર્ગીય ખાતરી 4 વર્ષ પછી મળે છે. પણ એક પ્રશ્ન આપણા મનમાં ઊભો થાય કે શું આ પર્વનો સંપૂર્ણ બાઇબલમાં ક્યાંય લેખાય છે? કદાચ આ બાઇબલનું આ જે આ પર્વનો મા મરિયમના નિષ્કલંક ગર્ભધામનું બાઇબલમાં ક્યાંય લખ્યું નથી, પણ પવિત્ર આત્માની દોરવણી હેઠળ ધર્મસભાની પરંપરાએ એનો સ્વીકાર કર્યો છે. અને ધર્મસભાની આ માન્યતા ઉપર ઘણા બધા વડા ધર્મગુરુઓએ આ સ્વીકૃતિની મોહર મારી છે. અને આ માન્યતા સદીઓથી આપણા ધર્મસભાની પરંપરામાં ઉતરી આવી છે. કદાચ આ તહેવારનું બાઇબલમાં તો આ લખાયું નથી, પણ કેટલા બધા સંદર્ભો છે બાઇબલમાંથી જે આ તહેવારને ટેકો આપતા જોવા મળે છે. ઘણા બધા સંદર્ભો છે, પણ કદાચ આપણે બેનો ઉલ્લેખ કરીએ. ઉત્પત્તિ, જે આજનું ખરેખર આજનું પહેલું વાંચન છે, ઉત્પત્તિ 3જો અધ્યાય 15મી કડી, જે આપણે ત્યાં વાંચીએ છીએ. આજે આપણે સાંભળ્યું, હું તારી અને આ સ્ત્રીની વચ્ચે, તારા અને એના વંશ વચ્ચે રેલ જગાડીશ, અને એનો વંશ તારું માથું કચડશે અને તું એની એડે કરીશ. ને આ
સંદર્ભમાં જે ધર્મસભાના ફાધર્સ કહેવાય છે, થિયોલોજિયન્સ છે, એમને આ વાક્યમાં પ્રભુને અને પ્રભુની માતા મરિયમને પૂર્વ રૂપમાં દર્શાવતા જોઈએ છે. એટલે પ્રીફિગર્ડ ઇંગ્લિશમાં કહેવાય પ્રીફિગર્ડ, પૂર્વ રૂપમાં દર્શાવતા જોઈએ છે અને શૈતાન સામે દુશ્મનાવટ પણ જોઈએ છે. અને બીજું ઉદાહરણ છે, ઘણા બધા ઉદાહરણો છે, પણ બીજું ઉદાહરણ લઈએ આપણે પહેલો રાજા 8મો અધ્યાય 11મી કડી. ત્યાં આપણે વાંચીએ છીએ કે આખા મંદિરમાં પ્રભુનો મહિમા વ્યાપી ગયો છે. આખા મંદિરમાં પ્રભુનો મહિમા વ્યાપી ગયો છે અને ફાધરો આમાં મરિયમને એક નવા અને ઈશ્વરના પવિત્ર મંદિર તરીકે જુએ છે. જે આપણે સ્તુત સંહિતા 33મી કડીમાં 33મી અધ્યાય અને 7મી કડીમાં જોઈએ છીએ કે માતા મરિયમને એક યરુશલેમ મંદિર જેવા અને ઈશ્વરના સિંહાસન જેવા જુએ છે. એનો અર્થ કે માતા મરિયમમાં પાપનો કોઈ દાગ નથી. પાપનો કોઈ દાગ નથી. આજના પહેલા વાંચનમાં ઉત્પત્તિના વાંચનમાં આપણે સાંભળ્યું સંતાનનો દુશ્મન તરીકે જેનો ઉલ્લેખ કરવામાં આવે છે એ કોણ છે? માતા મરિયમ. માતા મરિયમ આપણા જેવા હતા, માનવ હતા, પણ એમને પરમેશ્વરે એમના પુત્રની માતા બનવા માટે હાકલ કરી છે. એટલા માટે જે ઈશ્વરના પુત્રને જન્મ આપે એ સ્ત્રી અનિશુદ્ધિ હોવી જોઈએ, પાપ વગરના હોવા જોઈએ. એટલા માટે ઈશ્વરે માતા મરિયમને માતાના ગર્ભમાંથી પાપ મુક્ત રાખ્યા છે. એ સમજવું જરૂર છે. ઈશ્વરની યોજના હતી કે પોતાના પુત્રને જે જન્મ આપે એ સ્ત્રી અનિશુદ્ધિ હોવા જોઈએ, પાપ વગરના હોવા જોઈએ. એટલે એને પોતાના માતામાંથી જ, માતા ગર્ભમાંથી એને પાપ મુક્ત રાખ્યા છે. જે ખરેખર પ્રભુના કૃપાથી માતા મરિયમ શૈતાનને હરાવે ને એમનો પુત્ર આ શૈતાન માથું કચડશે. આ જે યોજના, ઈશ્વરની જે યોજના હતી માતા મરિયમ માટે, પ્રભુ ઈશ્વરની યોજના હતી, એ યોજના આજના શુભ સંદેશમાં મરિયમને જણાવવામાં આવે છે. મરિયમને જણાવવામાં આવે છે કે ગભરાઈશ નહીં મરિયમ, કારણ ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થશે. જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે, તેનું નામ તું ઈસુ રાખજે. એ મહાન હશે અને એ પરસ્પરનો પુત્ર કહેવાશે. પ્રભુ પરમેશ્વરે તેના પૂર્વજ દાવીદનું રાજ સિંહાસન આપશે અને તે યુગોના યુગો સુધી ઇસ્રાયેલની પ્રજા ઉપર રાજ્ય કરશે. તેના રાજાનો કોઈ અંત આવશે નહીં. જે પ્રભુની યોજના હતી એ યોજના આજે માતા મરિયમને જણાવવામાં આવે છે ગબ્રિએલ દેવદૂત દ્વારા. ને માતા મરિયમનો શ્રાપ, માતા શું કરે છે? શરૂઆતમાં માતા મરિયમ શ્રાપ પામે છે. આ કેવા વચનો છે? આ કેવા પ્રમાણ છે? એ માતા મરિયમ શ્રાપ પામે છે, વિચાર કરવા લાગે છે, એના મનમાં શંકા હોય છે, એના મનમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. આ કેવા પરિણામ? હું કોઈને ઓળખતી નથી, હું પતિક્રમણ કરતી નથી. માતા મરિયમનો શંકા છે, વિચારો આવે છે, પ્રશ્નો ઊભા થાય છે. કારણ કે નાની છોકરી, 13-14 વર્ષની નાની છોકરી, પણ જ્યારે માતા મરિયમના મનમાં એ શંકાઓ, પ્રશ્નો સ્પષ્ટ થાય છે, ત્યારે માતા મરિયમ ઈશ્વરની યોજનાને સ્વીકારે છે. શું કહે છે? હું તો ઈશ્વરની દાસી છું, તારી વાણી મારી વિશે સાચી કાઢો. ઈશ્વરની યોજના શરૂઆતમાં કરી હતી. કદાચ માતા મરિયમને ખબર નથી કે હું પ્રભુની માં બનવાની છું, પણ જ્યારે માતા મરિયમને કહેવામાં આવે છે તું ઈશ્વરના પુત્રની માં બનવાની છે, એ સ્વીકારે છે. જ્યારે માતા મરિયમ જે ઘડીથી સ્વીકારે છે ઈશ્વરની યોજનાને, એ ઘડીથી માંડી આજ સુધી માતા મરિયમનો જવાબ હંમેશા આમાં રહી છે, હંમેશા આમાં રહે છે. અને માતા મરિયમ ઈશ્વરની યોજનાને વફાદાર રહ્યા છે. કારણ એના કારણે આપણે યોહાનના 19મા અધ્યાયમાં વાંચીએ છીએ, ત્યાં પ્રભુ માતા મરિયમને આપની મા તરીકે આપણને આપે છે. એટલે આપણે આજે ઘણીવાર જોઈએ છીએ જ્યારે ભક્તો માતા મરિયમ પાસે એમના ઘણી બધી વિનંતીઓ, પ્રાર્થનાઓ લઈને આવે છે, કોઈને માતા મરિયમ ખાલી હાથે મોકલતા નથી, કોઈને નથી. પણ માતા મરિયમ ચમત્કાર કરી શકે છે.
માતા મરિયમ ચમત્કાર કરે છે ના? માતા મરિયમ ચમત્કાર કરે છે. કદાચ માતા મરિયમ ઈશ્વર નથી, દેવી નથી. આપણે ગુજરાતમાં હિન્દુ ભાષામાં કહીએ ને, દેવી નથી, પણ એ ઈશ્વરની માં છે. ઈશ્વરની માં છે. એટલે માતા મરિયમ ચમત્કાર કરે છે. એટલે જેટલા પણ ભક્તો માતા મરિયમ પાસે પોતાના સ્વપ્નો, વિનંતીઓ, પ્રાર્થનાઓ લઈને આવે છે, માતા મરિયમ પૂરી પાડે છે. એટલા માટે આજે સાંભળીએ છીએ, આજે જો દુનિયાની અંદર કેટલા બધા ધર્મો છે, ને વધુમાં વધુ ચમત્કારો ક્યાં થાય છે? આપણા રોમન કેથોલિક ચર્ચમાં. પણ માતા મરિયમ દ્વારા પ્રભુ ઈસુ ચમત્કાર કરે છે, પણ માતા મરિયમ દ્વારા. એટલે ઘણા બધા ભક્તો માતા મરિયમ પાસે આવે છે, દોડી આવે છે. ને આજે આપણે આ તહેવારની તૈયારી રૂપે આપણે આજે છઠ્ઠો દિવસ છે ગોદલપી માતાની તહેવાર જોવા માટે આપણે એની તૈયારી કરી રહ્યા છીએ. ત્યારે આપણે યાદ પણ રાખીએ, આપણે આગમન ઋતુમાં છીએ. આજે બીજા અઠવાડિયાનો બીજો દિવસ છે. માતા ધર્મસભા આપણને આમંત્રણ આપે છે. આપણે માતા મરિયમ પર જે વિશ્વાસ રાખીએ છીએ, જે શ્રદ્ધા રાખીએ છીએ, એ શ્રદ્ધામાં, એ વિશ્વાસમાં આપણે દ્રઢ બનીએ, પોતાનો દ્રઢ બનીએ. કારણ કે જો ભક્તો માતા મરિયમ પાસે આવે છે, કોઈ દિવસ ખાલી હાથે આવતા નથી. એટલે આપણે માતા મરિયમ ઉપરના શ્રદ્ધામાં, વિશ્વાસમાં વધુ મક્કમ બનીએ, વધુ દ્રઢ બનીએ. અને આ આગમનની તૈયારી રૂપે ધર્મસભા આપણને દરેકને આમંત્રણ આપે છે કે આપણે પ્રાર્થના દ્વારા, મનન ચિંતન દ્વારા, પ્રાયશ્ચિત દ્વારા, દાન ધર્મ દ્વારા આપણે આપણી જાતને તૈયાર કરીએ, આપણા હૃદયને તૈયાર કરીએ, આપણા જીવનને તૈયાર કરીએ. જેથી જે પ્રભુની યોજના માતા મરિયમે સ્વીકારી હતી, પ્રભુને જન્મ આપવાનો, એ જ પ્રભુ ઈસુ, એ જ યોજના, ઈશ્વરની એ યોજના આપણા દરેકના હૃદયમાં પરિપૂર્ણ પામે. કેવી રીતે? જ્યારે પ્રભુ ઈસુ આપણા જીવનમાં, આપણા હૃદયમાં જન્મ પામે, ત્યારે પ્રભુની એ યોજના આપણા દરેક હૃદયોમાં પરિપૂર્ણ પામે છે. તો આપણે ખાસ આજે પ્રભુને પ્રાર્થના કરીએ, માતા મરિયમને પ્રાર્થના કરીએ કે આપણે જે વિશ્વાસ માતા મરિયમ પર રાખીએ છીએ, જે શ્રદ્ધા માતા મરિયમ પર રાખીએ છીએ, એ શ્રદ્ધામાં આપણે વધુ દ્રઢ બનીએ અને માતા મરિયમના વરદાનને મેળવીને આપણે આપણા જીવનમાં આગળ વધીએ, વધુ પવિત્ર જીવન જીવીએ. એ માટે આપણે ખાસ માતા મરિયમને આ ક્રિસ્તમાં પ્રાર્થના કરીએ. આમેન. બધા સાથે મળી આપણે શ્રદ્ધાની ઘોષણા કરીએ. પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. તે પરમ પિતા છે, તે સર્વ સમર્થ છે, તે સકલ સૃષ્ટિના સર્જનહાર છે. એ માત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને કોળે જન્મ્યા, પિલાતાના મધ્યથી મળ્યા, કૃષિ ચડાયા, મોતને શરણે થયા, કબર લગાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, ત્રીજે દિવસે ફરી સજીવ ઉઠ્યા, ને સ્વર્ગે ચઢાવ્યા. તે સર્વ સમર્થ પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે, અને ત્યાંથી જીવતાને મરેલાને ન્યાય કરવા ફરી આવનાર છે. પવિત્ર આત્માની શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર અને વિશ્વાસી ધર્મસભા, પુણ્યજનનો સત્સંગ, ને પાપોની માફી માંગીએ છીએ. મેરના પુનરુત્થાનનો તથા જીવનનો ઇકરાર કરીએ છીએ. આમેન. પેજ નંબર 108, ભજન નંબર 100. Amen.
મારો અને તમારો આ યજ્ઞ સર્વસમત પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરો. પરમેશ્વર પોતાના સ્વને મહિમાર્થે આપણા ધર્મથી ધર્મસભાના કલ્યાણાર્થે આ યજ્ઞ આપણા વરદસ્તે સ્વીકારો. હે પ્રભુ, વિમલ કુમારી મરિયમના મંગલ ઉત્સવે આ મોક્ષદાયી નૈવેદ્ય અમે તમારા શ્રી ચરણે ધરીએ છીએ એનો સ્વીકાર કરો. તમારા પ્રસાદને બલે તમે એમને તમામ કલંકોથી અલગ રાખ્યા. તેમની વિનંતીઓ સાંભળીને અમને સર્વ દોષોથી મુક્ત કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. સર્વ ઈશ્વરનું ધ્યાન ધારો. અમારું ધ્યાન ઈશ્વરમાં છે. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. એ જ આપણી ફરજ, એ જ આપણો ધર્મ છે. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ અને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર ફલે છે. હે પ્રભુ, પાવન પિતા, સર્વ સમર્થ સનાતન પરમેશ્વર, આ આભાર દર્શન અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આજે માતા મરિયમના મંગલ પર્વે સવિશેષ ઉલ્લાસની ઉમંગથી તમારો મહિમા ગાઈએ છીએ. પરમ પવિત્ર બલિ, જગતના પાપ નિવારક, પતિતોરક ભગવાન ઈસુને તે જન્મ આપવાના હતા. તેથી તમે એમને આદિ પાપથી અલગા રાખ્યા ને તમારી કૃપા ડોલીને એમને તમારા પુત્રના માતા થવા સર્વત્ર લાયક કર્યા. તે ધર્મસભાની ઉષા છે. તે ધર્મસભાના ભાવિ મહિમાની ઝાંકી છે. તે સકલ સ્ત્રીઓમાં તમારી વરેલી નિષ્કલંક અને નિર્મલ સ્વર્ગ સુંદર ને સુગાહી કન્યા છે. પવિત્ર મરિયમ અમારા સૌને માટે પવિત્રતાનો આદર્શ બની ગયા છે ને તમારી સમક્ષ અરજો ગુજારીને સદા તેઓ અમને સહાય કરતા રહે છે. આ મહા ઉપકારને લીધે એ રાજરાજેશ્વર, સ્વર્ગના મંગલ દરબારના દેવદૂતો અને સંતો, ધરતીને પુણ્ય બનાવનાર સિદ્ધ આત્માઓ અને આખા ચરાચર સૃષ્ટિ મંડળ સાથે અમે સદા સર્વદા તમારી અખંડ સ્તુતિ કરતા રહીએ છીએ. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી અને વિધિને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ રક્ત બની જાય. પૂરા દિલથી અમારે ખાતર મૂતને બેઠવા ગયા તે વેલાએ તેમની રોટલી લીધી, તમારી આભાર સુધી ઉચ્ચારી રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું,
લો તમે બધા આમાંથી ખાઓ, આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. ઓ મારા પ્રભુ, ઓ મારા પરમેશ્વર. એ જ રીતે ભોજન પછી તેમને પ્યાલો લીધો, ફરી તમારી આભાર સુધી ઉચ્ચારી અને શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી પીવો, આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે, એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રડવાનું છે. મારા સ્મરણ તરીકે આ કરતા રહેજો. ઓ મારા પ્રભુ, ઓ મારા પરમેશ્વર. આ આપણે ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે. પ્રભુ મરણ પામ્યા, પ્રભુ સજીવ થયા, પ્રભુ ફરી પધારશે. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાયી રોટલી અને સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. એના બડા ધર્મગુરુ લિયોને, हमारा धर्माध्यक्ष थॉमस मैकवान ने, समग्र याज्ञिक वर्ग ने સૌ ભક્તજનોને પ્રેમનો પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા આપજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાત્રો. અમારા સૌની પર દયા કરો અને જનેતા કુમારી મરિયમ, તેમના પતિ સંત યોસેફ અને શ્લોક પ્રેષિતો ને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે તેમને પ્રતાપે તમને એ પરમપિતા પવિત્ર આત્મા સાથેની પુણ્યતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. આમેન. યુગોલેગ સુધી પિતા પરમેશ્વરનો મહિમા થતા રહો. આમેન. પરમપિતાએ આપણા ઉપર એટલો તો પ્રેમ વરસાવ્યો છે કે આપણે એમના સંતાન કહેવાય છીએ અને ખરેખર છીએ પણ ખરા. એટલે ઉમલખાબે તેમની પિતા કહીને પ્રાર્થના કરીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ન લાવ, પણ દુષ્ટથી બચાવો. આમેન. તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો. હે પ્રભુ, સગલા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી મંગલ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહી તમારી શાંતિ હેઠળ અમને સંભાળી રાખો. તમે રાજરાજેશ્વર છો, તમે સર્વસત્તાધીશ છો, તમે પરમ પ્રતાપી છો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મ સભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતા ને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમેન. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. પ્રભુની શાંતિ આપણા અંતરમાં સદા સર્વદા વસો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવી. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જે જગતના પાપ લેવાના છો, અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જે જગતના પાપ લેવાના છો, અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જે જગતના પાપ લેવાના છો,
તમારી શાંતિ અમને આપો. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક, પ્રભુ આપ મારી આંગણે પધારો. એ પુણ્યવાન નથી, પરંતુ આપના વચનોથી જ મારા આત્માનું કલ્યાણ થશે. પેજ નંબર 314, ભજન નંબર 317. બધા સાથે ગાઈએ. પ્રાર્થના કરી. હે દેવાધિદેવ, અખિલ માનવ જાતમાં અખંડ કુમારી મરિયમને તેમના ગર્ભદાનની ઘડીથી જ તમે મૂળ પાપથી અલિપ્ત રાખ્યા. અમારા પાપના સગલા જોખમો તમારા પ્રસાદ વડે રૂઝાઈ જાય એવી કૃપા કરો.
આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. ગોદરીના મામરે 9 દિવસની ભક્તિ, 6ઠો દિવસ. Guadalupe na Guadalupe nama, Guadalupe na dayamai mata, Guadalupe nama. Jagannama tera merasi sari bertaraba. Jagannama tera merasi sari bertaraba. Pawan kali saya merati sauni desamba. Pawan kali saya merati sauni desamba. Guadalupe na dayamai mata, Guadalupe nama. Tirth taru pawan प्यारू रोगे जनोलिया. तीर्थ तारू पावन प्यारू रोगे जनोलिया. या जगदोरी तारा शरणमा नाती कयो मीरा. या जगदोरी तारा शरणमा नाती कयो मीरा. Guadalupe na dayamai mata, Guadalupe nama. निर्मल तारा नयनो जोई आदर अंतर का. निर्मल तारा नयनो जोई आदर अंतर का. प्रेमल तारा सानिध्यमा संकट टळी जाय. प्रेमल तारा सानिध्यमा संकट टळी जाय. Guadalupe na dayamai mata, Guadalupe nama. Guadalupe na dayamai mata, Guadalupe nama. પેજ નંબર 70. જેઓ નિરાશમાં છે તેઓને આશા આપનાર અને જેઓ બીમાર છે તેઓને સાજા કરનાર ઓ દિવ્ય માતા, હું માંગુ છું કે તમે મારા તરફ જુઓ. મારા આખા જીવનમાં મને મળેલી બધી કૃપાઓ માટે મારો આભાર સ્વીકારો. પ્રભુ પાસેથી મને માફી મેળવી આપો, કારણ તમે જ મારી આશા છો. હું તમારી સમત મધ્યસ્થી અપેક્ષામાં વિશ્વાસપૂર્વક તમારી પાસે આવું છું. 9 દિવસની આ ભક્તિમાં શ્રદ્ધાપૂર્વક તમને જે નમ્ર પ્રાર્થના કરું છું તે સાંભળો. મારી પ્રાર્થનાઓને તમારા પ્રિયતમ પુત્ર ઈસુના ચરણોમાં ધરવાની કૃપા કરો. થોડી વાર મૌન રહી આપના અંગત હિતો માટે પ્રાર્થના કરીએ.
આપત્તિઓ હતી, ઘેરાયેલાને સાંત્વના આપનાર માતા, હું મૃત્યુને બદલે જીવન, અંધકારને બદલે પ્રકાશ, અસત્યને બદલે સત્ય પસંદ કરું એવી મારી માટે પ્રાર્થના કરો. જેઓ પ્રભુની ઈચ્છા પૂર્ણ કરે છે તેઓને માટે સુરક્ષિત રાખેલી સઘળી સારી બાબતો હું પ્રાપ્ત કરી શકું એવી મારી માટે વિનંતી કરો. ઓ પવિત્ર મારિયા, મારા રોજના જીવનમાં અનિષ્ટનો ત્યાગ કરવા મને સમર્થ બનાવો. મારા શરીર અને આત્મા બંનેને નુકસાન પહોંચાડતી મારી બધી જ પાપી વૃત્તિઓને મારા જીવનમાંથી ઉકેલી નાખવા મને મદદ કરો. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભયથી અમને બચાવ. આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનો ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનો ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ. જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમીન. ગોદલિપીના મરિયમને સ્મરણાંજલિ, પેજ નંબર 63, 63. બધા સાથે યાદ કરો, ઓ ગ્વાદાલુપેના અતિ કૃપાપૂર્ણ કુમારી મરિયમ, તમે તેના ડુંગર પર દર્શનની વેળાએ વચન આપ્યું હતું કે જો કોઈ તમારા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ વ્યક્ત કરી તમારી સહાય માંગશે અને પોતાની જરૂરિયાતો તથા મુસીબતોમાં તમને પોકાર કરશે, તો તમે તેના પ્રત્યે સહાનુભૂતિ અને દયા બતાવશો. અમારી પ્રાર્થનાઓ સાંભળવાનું, અમારા આંસુ લૂછવાનું, અમને આશ્વાસન દેવાનું અને અમને તમામ બંધનોમાંથી છુટકારો આપવાનું તમે વચન આપ્યું છે. એવું ક્યારેય સાંભળવામાં આવ્યું નથી કે કોઈ તમારા રક્ષણ તળે દોડી આવ્યું હોય અથવા તમારી મદદ માંગી હોય તો તમે એને ખાલી હાથે પાછો કાઢ્યો હોય. આથી સજા કરીને હું, ઓ મા મરિયમ, સાક્ષાત પ્રભુના કુંવારી માતા, તમારી પાસે દોડી આવું છું. મારા પાપોના બોજ તળે દબાયેલો હોવા છતાં હું તમારી સમક્ષ એવી શ્રદ્ધાથી આવું છું કે તમે તમારા દયાપૂર્ણ વચનો પૂરા કરશો જ. મને વિશ્વાસ છે કે તમારી છત્રછાયા અને રક્ષણ હેઠળ ઊભા રહેનાર મને કોઈ બાબત હેરાન અથવા પરેશાન નહીં કરે. બીમારી અથવા દુર્ભાગ્ય અથવા કોઈ પણ પ્રકારનું દુઃખ ડરાવી નહીં શકે. ઓ પ્રભુના પવિત્ર માતા, મારી અરજની અવગણના કરશો નહીં, પરંતુ દયા લાવી મારી અરજ સાંભળજો અને મને જવાબ આપજો. આમીન. હે ગોદલિપીના મરિયમ, અમારા માટે વિનંતી કરો. હે ગોદલિપીના મરિયમ, અમારા માટે વિનંતી કરો. હે ગોદલિપીના મરિયમ, અમારા માટે વિનંતી કરો. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સર્વસમત પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા આશીર્વાદ તમારા સૌ ઉપર ઉતરો. આમીન. ઈશ્વરના દેશ લઈ શાંતિને પંથે જઈએ. ઈશ્વર